ડાંગ જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારે આકાશમાં વાદળ છાયાની અસર જોવા મળી હતી। ત્યારબાદ સમગ્ર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાનો સિલસિલો શરૂ થયો છે। આ વરસાદી માહોલને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આસપાસના વાતાવરણમાં સુખદ ઠંડક પ્રસરી ગઈ છે। ગરમી અને ઉકળાટથી રાહત અનુભવી રહેલા સ્થાનિક લોકો આ કુદરતી સોગાદનો આનંદ માણી રહ્યા છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ઠંડા પવનની લહેર ખેડૂતો અને ગ્રામજનો માટે રાહતકારક બની છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન જિલ્લામાં વરસાદની સંભાવના છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। વરસાદે ડાંગની પહાડી લીલાછમ ખીણોને વધુ નીતરતી બનાવી દીધી છે, જ્યારે સ્થાનિક નદી નાળાઓમાં પાણીનું સ્તર પણ સહેજ વધ્યું છે। હાલ કોઈ મોટા નુકસાનના સમાચાર નથી, પરંતુ હવામાનની પ્રતિકૂળતાને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।